શ્રી ગોવર્ધન ભગવાનને જો સાંભળવાના હોય તો ભગવાનને કોઈની સાથે કરેલો વાર્તાલાપ સાંભળો તો ભગવાન સાંભળે કહેવાય. ભગવાનને બોલતા સાંભળો તો ભગવાનને સાંભળે કહેવાય. ભગવાનને વેણું વગાડતા સાંભળો, સાર્વભૂત મનોહરમ, તો પણ ભગવાનને સાંભળે તો કહેવાય. પણ અહીંયા ભગવાનને સાંભળવા નથી કહ્યું, ભગવાન સાંભળવા જતું. ભગવાન શ્રોતવ્ય. કેવી રીતે સંભળાયા ભગવાન? તો ભગવાન અને ભગવાનની લીલા બે જુદા નથી. તેથી ભગવાન સાંભળવા એનો ભગવાનની લીલાને સાંભળવા. ભગવાન તો સર્વતંત્ર સ્વતંત્ર છે. ન ભગવાન એનું શ્રવણ સંભવે છે, ન ભગવાનનું ધ્યાન સંભવે છે. સ્વતંત્ર ભગવાન શ્રવણનો વિષય પણ ન બને, સ્વતંત્ર ભગવાન ધ્યાનનો વિષય પણ ન બને. અને જો એ વિષય બને તેનું સ્વાતંત્ર્ય ન રહે, કારણ એ ધ્યાનમાં આવ્યા, એનું ધ્યાન કરી શકાય. એટલે ધ્યાન બલવત્તર બને, ભગવાન ગૌણ થઈ જાય, દુર્બળ થાય. એટલા માટે ભગવાનનું ધ્યાન શક્ય નથી. બધા ધ્યાન કરનારાઓ જો ભ્રમણામાં હોય ને તો જતી જાય. ભગવાનનું ધ્યાન શક્ય છે જ નહીં. હા, જરા ધ્યાન કરનારાને એવું લાગતું હશે કે હું બે ધ્યાન પણ બોલું છું, એવું નથી. હા, બહુ સમજપૂર્વક બોલી રહ્યો છું. અહીંયાથી પ્રભુ બોલાવે છે ને એ કંઈક અનુસંધાન સાથે બોલાવતા હોય છે. અપ્રમાણ નહીં બોલાવે, સપ્રમાણ બોલાવશે. એટલા માટે ધ્યાન રાખજો, ભગવાનનું ધ્યાન શક્ય જ નથી. ભગવાનનું ધ્યાન થઈ શકે જ. પતંજલિને પૂછો, ધ્યાન એ તો યોગનો વિષય છે. યોગ 8 અંગ વાળો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ. આ યોગના 8 અંગો. એમાં ધ્યાન, કોનું ધ્યાન કરવાનું? પતંજલિને પૂછો. યથાભિમત ધ્યાનાદ્વા, એમણે કહ્યું, વિકલ્પ આપ્યો, યથાભિમત. તમને ઈચ્છે તેવું ધ્યાન કરો, તમને ગમે તેવું ધ્યાન કરો. હવે એ ધ્યાન કરવા માટે જો તમારે ભગવાનનું ધ્યાન કરવું હોય ને તો યોગને પૂછો, તમારી પાસે ભગવાન છે ખરો? એટલે યોગને એક ભગવાન ઉભો કરવો પડે. સાંખ્ય ને યોગ બે જુદા નહીં, એકરૂપ છે ને. તો સાંખ્ય એને ભગવાન જડતો નથી, તો યોગ ક્યાંથી લાવે? એટલે યોગ એક સંશોધન કરી પૂરક રીતે સાંખ્યની એક વિશેષતા, એક પ્રગતિ બતાવી. અને કહે છે કાલ કર્મ વિપાકાશય રપરામૃષ્ટ પુરુષ વિશેષ ઈશ્વર. એમણે એક ઈશ્વર શોધી કાઢ્યો. કાલ કર્મ એના વિપાકથી અપરામૃષ્ટ, ક્યારેય પીડાય નહીં, પરાસ્ત થાય નહીં એવો પુરુષ નહીં, પણ પુરુષ વિશેષ, એનું નામ ઈશ્વર. સાંખ્યમાં પુરુષ હતો અને યોગમાં પુરુષ વિશેષ આવ્યો, ભગવાન ના આવ્યો. સાંખ્ય તો હાથ ધોઈ નાખ્યા. ઈશ્વરા સિદ્ધે, સાંખ્ય પ્રવચન સૂત્રમાં કહ્યું ઈશ્વર અમારાથી સિદ્ધ થતો. યોગે કહ્યું ભાઈ ઈશ્વરની કઈ કલ્પના તો કરી જો. એટલે એને આ એક પુરુષ વિશેષ આપ્યો અને એને ઈશ્વર કહ્યું. પણ એ પુરુષ વિશેષ યોગનો ઈશ્વર થયો જેને વેદ વર્ણવે છે. જે ગીતામાં કૃષ્ણ કહે છે વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યઃ, બધા વેદોથી હું જ વેદ્ય છું. એ વેદનો જે વર્ણ્ય વિષય, વેદથી જે વેદ્ય છે એનું ધ્યાન શક્ય છે ખરું યોગ? અને એટલા માટે દશમ સ્કંદમાં જો 32મા અધ્યાય
ગોપી પરિષદમાં ભગવાન કૃષ્ણ બિરાજ્યા છે. અને ક્યાં બિરાજ્યા? કૃષ્ણાયા હસ્તતરલા ચિત કોમલવાલુકમ. કૃષ્ણ યમુનાજી એમના તરંગ કંકણ તરંગ કર એનાથી વાલુકા બિછાવાય. યમુનાજીના મોજાઓ આવે ને, તરંગો આવે ને કિનારા ઉપર, એ રેતી હોય અને વ્યવસ્થિત આચ્છાદિત કરી બિછાવી. તો યમુનાજીના એ તરંગો નથી, ભુજ છે. તરંગ ભુજકાન ગણ આચાર્ય પણ કહે છે એ તરંગ ભુજ છે. અને એ ભુજ દ્વારા પોતાના કર દ્વારા શ્રી યમુનાજીએ વાલુકા બિછાવ્યા. કોને માટે? કૃષ્ણને માટે, કૃષ્ણની સેવાને માટે, કૃષ્ણની લીલા. ત્યાં ગોપીજન સાથે શ્યામ પધાર્યા અને શ્રી ગોપીજને પોતાના પ્રિયને વિરાજવા માટે આસન આપ્યું. ક્યાં લેવા જાય, ક્યાં શોધવા જાય? આસન તૈયાર હતા. સ્વૈરોત્તરીયૈ કુચકુંકુમંકિતૈ રચે કૃપન આસનમાત્મબંધવે. મળ્યો શ્લોક ને? પોતે ઉત્તરીય પહેર્યા હતા. આજે પણ જો ઉત્તર પ્રદેશના સ્ત્રીઓ બહાર નીકળે ને તો કપડા ઉપર એક કપડું ઓઢેલું હોય, બધું પહેર્યું હોય અને ઉપર એક ઓઢણું ઓઢેલું હોય. એવા ઓઢણા શ્રી ગોપીજને ઓઢેલા હતા. એ ઉત્તરીય કહેવાય. એ ઉતારે હૃદય કેશરનો લેપ કર્યો હતો. એ પેલા વસ્ત્રોને ચોંટેલો હતો. એ વસ્ત્ર બિછાવે. એના ઉપર શ્યામને પધરાવ્યા. દરેકે પોતપોતાના બિછાવ્યા અને દરેકના એ વસ્ત્રો ઉપર શ્યામ પહેર્યા છે. અને કહેતા કહેતા સુખદેવજી મહારાજને અકળામણ થઈ ગઈ. મહાદેવજી મહારાજ પણ મૂંઝાઈ ગયા. તત્રોપવિષ્ટો ભગવાન સ ઈશ્વર. 3 શબ્દો સાથે વાત કરી. તત્ર ઉપવિષ્ટ, ત્યાં બિરાજ્યા નિકટમાં. ઉપવિષ્ટ, પાસે બેસી ગયા. અરે મહારાજ પહેરેલા કપડા ઉપર ભગવાનને અર્પણ કરવું હોય આસન તો નવું જોઈએ, ઉત્તમ જોઈએ. પોતાનું ઉપયોગમાં લીધેલું પ્રભુના ઉપયોગમાં આવે કે સામે ગુપ્તમ સમર્પણમાં દોષ ગણાયો છે. પોતાના ઉપયોગમાં લીધેલી વસ્તુ ભગવાનના ઉપયોગમાં આપણાથી ન લેવાય. હા, ભગવાનના ઉપયોગમાં આવેલી વસ્તુ આપણે ઉપયોગમાં લઈ શકીએ, એના પ્રસાદ કહેવાય. પણ આપણો પ્રસાદ પ્રભુને અપાય, આપણું પહેરેલું પ્રભુને ચાલે અને આ બધાએ પહેરેલા કપડા ઉતારી મૂકે. હવે સાચું કે જો આ ભક્તો પણ શાસ્ત્ર નહીં ભણેલા એવા જ હશે ને. ગોપી ક્યાં ભણવા ગયા છે? ના, એ તો એટલા બધા સરસ ભણેલા હતા કે જેમની ક્રિયામાંથી આપણા બધા શાસ્ત્રો થઈ ગયા. ગોપીજને જે કર્યું એનું નામ શાસ્ત્ર આપણે માટે. એ શ્રી ગોપીજન સામાન્ય જંગલમાં રહેનારા સ્ત્રીઓ નહોતા, સામાન્ય એક ભરવાડ નહોતા, સામાન્ય ગાયોની રક્ષા કરનાર ગોવાળોના સ્ત્રીઓ નહોતા. એ વેદની ઋચાઓ છે, એ વેદને જાણનારા ઋષિઓ છે. ઋષિ રૂપાઓ ને શુદ્ધ રૂપાઓ થઈને આવ્યા. એ ઋષિઓ છે અને શ્રુતિઓ છે. એ જ્ઞાનવાળા કે અજ્ઞાનવાળા? ઋષિ અને શ્રુતિ બે જ્ઞાની કે અજ્ઞાની? જ્ઞાનની ચરમ સીમા એ શ્રુતિ અને ચરમ સીમાના નિહાળનારા એનું નામ ઋષિ, દ્રષ્ટા. તો એ જ્ઞાનની ચરમ સીમા સાક્ષાત અને સાક્ષાત ચરમ સીમાનું દર્શન કરનારા ઋષિ એ બે છે. પછી અજ્ઞાની કહેવાય કે જ્ઞાની કહેવાય? અને છતાં એ જ્ઞાનની ચરમ સીમાએ જે નહોતું મળતું એ અજ્ઞાનની આરંભ દશાએ મળી જાય માટે રૂપા થઈને આવ્યા હતા. એ શ્રુતિ નહોતા, શ્રુતિ રૂપા હતા. એ ઋષિ નહોતા, ઋષિ રૂપા હતા. ચરમ સીમાએ જે જ્ઞાનની નહોતું મળતું એ અજ્ઞાનની આરંભ દશાએ મળી જાય છે. ગોવર્ધન એનું નામ ભગવાન.
જ્ઞાનની ચરમ સીમાએ ન મળે, અજ્ઞાનની આરંભ દશામાં પડી ગઈ. ક્યાં? નંદવ્રજમાં. કયા જ્ઞાનીઓ હતા નંદના વ્રજમાં? હા, શ્રુતિ હતા. શ્રુતિ ન રહ્યા, શ્રુતિ રૂપા બની ગયા, ગોપી બનીને આવ્યા. ઋષિ હતા, ઋષિ ન રહ્યા, ઋષિ રૂપા બનીને આવ્યા, સ્ત્રી બનીને આવ્યા, અજ્ઞાન સ્વીકારીને આવ્યા. અને નંદના વ્રજમાં પાઠશાળા કોણ ચલાવતું હતું? કોણ એકડ એક ભણાવતું હતું? અને ત્યાંના સ્ત્રીઓ એટલે ગ્રેજ્યુએટ હશે ને, કે પોસ્ટ ગ્રેજ્યુએટ હશે, કે ડોક્ટરેટ વાળા હશે, એમને કદાચ પોતાનું નામ લખતા નહીં આવડતું હોય, આજની ભાષામાં કહીએ તો. હા, એવી સ્થિતિ વાળા હતા. અજ્ઞાનની આરંભ દશા હતી. અને જે જ્ઞાનની ચરમ સીમાએ ઋષિ શ્રુતિ રૂપે નહોતા મેળવી શક્યા, એ અજ્ઞાનની આરંભ દશામાં આજ નંદરાયજીને ત્યાં ઉત્સવ થયો. નંદ કે આનંદ ભયો, નંદ કે આનંદ ભયો. આ જ્ઞાનીઓને મળેલા કે અજ્ઞાનીઓને? જ્ઞાનની ચરમ દશામાં જે નહોતું મળ્યું, એ અજ્ઞાનની આરંભ દશામાં મળી ગયું. પરમ તત્વ, એનું નામ કૃષ્ણ. અને એટલા માટે શું બનીને આવ્યા? ઋષિમાંથી ઋષિ રૂપા અને શ્રુતિમાંથી શ્રુતિ રૂપા. જ્ઞાન છોડી દીધું, અજ્ઞાન સ્વીકારી. જો ભગવાન મળતો હોય ને તો અજ્ઞાન પણ વધારે સારું. જો જ્ઞાનથી ભગવાન ન મળે તો, જો જ્ઞાનથી પણ ભગવાન ન મળવાના હોય ને તો જે અજ્ઞાન ભગવાન મેળવી આપે વધારે સારું. મહાપુરુષ એટલા માટે દશમ સ્કંદમાં પ્રમાણ પ્રકરણમાં, તામસ પ્રમાણ પ્રકરણમાં બહુ અદ્ભુત વાત કરી. પ્રમાણ એને કહેવાય. પ્રમાકરણમ પ્રમાણમ ન્યાયશાસ્ત્ર કહે છે. પ્રમા એટલે યથાર્થ જ્ઞાન, એનું કરણ એટલે સાધન. યથાર્થ જ્ઞાનનું સાધન, એનું નામ પ્રમા. સાચું સમજાવે એવું સાધન, એનું નામ પ્રમા. મહાપુરુષે દશમ સ્કંદમાં કહ્યું, તામસ પ્રકરણમાં, કે અજ્ઞાનમ પ્રમાણમ અન્યથા જ્ઞાનમ પ્રમાણ. અજ્ઞાને પ્રમાણ, અન્યથા જ્ઞાને પ્રમાણ. હવે એ યથાર્થ જ્ઞાન કરાવે છે જ અજ્ઞાન, છે જ અન્યથા જ્ઞાન, એ યથાર્થ જ્ઞાન કરાવે ખરું? કારેલા ખાવ તો ગળા લાગે ખરા ને? તો લીમડાનો રસ તો ગળ્યો જ લાગે ખરું? તમે ચૈત્ર સુદ પડવાને દિવસે ભલે લીમડાનો રસ પીતા હો કે કુંપળો લેતા હો, પણ જોડે સાકર હોય ખરું? અને સાકરની સાથે તમે લીમડાની કુંપળો લો કે કદાચ લીમડાનો રસ પીઓ, ગળ્યો લાગે કે ન લાગે? કોઈ કુંપળો ગળી લાગે કે ના લાગે? હર હાલતમાં ગળી નહીં લાગે. ભલે તમારી સાકર ખાઈ જશો ગળી ગળી લાગશે, પણ પેલો લીમડો જોડે વચમાં આવશે તો એટલો ભાગ તમને કડવું લાગે. એ ક્યારેય તમને મીઠો ન લાગે. કોઈ પણ પ્રકાર કરો, કોઈ પણ ઉપાય કરો, એનો સ્વાદ બદલાઈ જશે. એમ અજ્ઞાન અજ્ઞાન છે ને જ્ઞાન જ્ઞાન છે, સ્વરૂપ બદલાઈ જાય. પ્રમાણ એ તો યથાર્થ જ્ઞાન આપનારું સાધન કહેવાય. અને મહાપ્રભુએ શું કહી દીધું? અજ્ઞાને પ્રમાણ, અન્યથા જ્ઞાને પ્રમાણ. પ્રમાણ એટલે સમજ્યા ને, યથાર્થ જ્ઞાનનું સાધન. તો અજ્ઞાન પણ યથાર્થ જ્ઞાનનું સાધન હોઈ શકે ને? અને અન્યથા જ્ઞાન એટલે ઉલટું જ્ઞાન છે, તેનાથી જુદી સમજ, એ પણ યથાર્થ જ્ઞાનનું સાધન હોઈ શકે ને? પણ મહાપ્રભુએ કેટલી સરસ વાત કહી. અમને એ બધું પ્રમાણ છે. ક્યારે? છે ભક્તિ હે તો કામ. જે તમને પ્રભુમાં પ્રેમ કરાવતો હોય તો અજ્ઞાને ચાલશે, અન્યથા જ્ઞાને ચાલશે. શરત શી છે? પ્રભુમાં પ્રેમ કરાવતું હોય. જો તમને જ્ઞાન પ્રભુમાં પ્રેમ ન કરાવતું હોય, અને જ્ઞાન તમને ગૌરવ આપતું હોય, જ્ઞાન તમને ગુમાન આપતું હોય, તો ગુમરાહ થઈ જવાય. એવું જ્ઞાન શું કાઢવું જે ભગવાન પાસે જતા અટકાવતું હોય? એવું જ્ઞાન શું કામનું જે ભગવાન પાસે પહોંચાડતું ન હોય?
એના કરતા અજ્ઞાન સારું, ઘણું ઉત્તમ, જે ભગવાન સાથે પ્રેમ કરાવતું હોય. અને એટલા માટે મહાત્માજી કહ્યું ચેત ભક્તિ હેતુ. અમને તો અજ્ઞાન અને અન્યથા જ્ઞાન પણ સ્વીકાર્ય છે, જે પ્રભુમાં પ્રેમ કરાવતું હોય. અને એટલા માટે ગોપાંગ ના હોય. શ્રુતિઓ મટી ગયા, ઋષિઓ મટી ગયા, અજ્ઞાન સ્વીકારી લીધું. લાલા મળતા હતા માટે ઋષિઓ હતા, લાલા નહોતા મળે, સમાધિમાં શોધવાથી નહોતા મળતા. યોગેશ્વર અંતર હૃદય કલ્પિતાસના. આ શુક્લજી પોતાનો અનુભવ કર્યો. જ્યાં ગોપી પરિષદમાં લાલજીને બિરાજેલા જોયા, ક્યાં કોચકુંકુમંકિતૈ. અને ગોપીજન તો આસન પાથરે હવે અજ્ઞાન થઈને આવ્યા હતા, પણ પેલો બેસનાર અજ્ઞાન હતું. જ્ઞાન ઘન સચ્ચિદાનંદ બ્રહ્મ, અને એ બેસી જાય. ગોપીએ તો ભૂલ કરી, એ તો ઋષિ ને શ્રુતિ હતા મટી ગયા, ઋષિ રૂપા શ્રુતિ રૂપા થયા, જ્ઞાન છોડ્યું, અજ્ઞાન સ્વીકાર્યું. ભગવાને સ્વીકાર્યું હતું અજ્ઞાન. ગોપીજનોએ અજ્ઞાન સ્વીકાર્યું, ઋષિ શ્રુતિએ સ્વીકાર્યું, એ ગોપી થઈને આવ્યા હતા. ભગવાન મટી ગયા કે ભગવાન અજ્ઞાન સ્વીકારેલું? અજ્ઞાન કોણે સ્વીકારેલું? અજ્ઞાન કોણે સ્વીકારેલું? ઋષિઓએ, શ્રુતિઓએ. ઋષિ રૂપા બની ગયા, શ્રુતિ રૂપા બની ગયા, ગોપી થઈને આવી ગયા. અજ્ઞાન એમણે સ્વીકાર્યું, ભગવાને અજ્ઞાન સ્વીકારેલું. એ તો સર્વજ્ઞ છે. કોઈ પણ હાલતમાં, કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ સંયોગોમાં ભગવાનની સર્વજ્ઞતા ચાલી ન જાય. ભગવાન તો સર્વજ્ઞ જ હોય, ભગવાન સર્વસમર્થ જ હોય. એટલે ભગવાને અજ્ઞાન નહોતું સ્વીકાર્યું, અને છતાં અજ્ઞાનીઓને સ્વીકાર્યા. મજાની વાત આ છે, ભગવાને અજ્ઞાન ન સ્વીકાર્યું, પણ અજ્ઞાનીઓને સ્વીકાર્યા. અને એટલા માટે કોઈ ઋષિઓને ત્યાં ભગવાન પ્રગટ ન થયા, કોઈ શ્રુતિઓને ત્યાં ભગવાન પ્રગટ ન થયા. ક્યાં પ્રગટ થયા? નંદ કે આનંદ ભયો. એ જ્ઞાનીઓને ત્યાં પ્રગટ થયા કે અજ્ઞાનીઓને ત્યાં? આ ગોપીજન, આ નંદ બાબા, આ જશોદામાં જ્ઞાની કે અજ્ઞાની? શું લાગે છે તમને? જ્ઞાની હતા. તમે નંદ બાબાની કથા ભાગવતમાં ઘણી બધી સાંભળી હશે, ઘણી બધી વાર સાંભળી હશે. ખરું, કોઈ કથામાં એવું આવ્યું છે નંદ બાબાએ પોતાને ઘેર પાઠશાળા શરૂ કર્યા છે, એક નિશાળની સ્થાપના કરી કે છોકરા ભણે. કોઈ કથામાં આવું આવતું નથી, મેં વાંચ્યું. તમે સાંભળ્યું છે? તમે કથા તો બહુ સાંભળી છે તે કોઈ જગ્યાએ નંદ બાબાએ નિશાળ શરૂ કરાવી ના કરાવવી જોઈએ? આજના જમાનાના લોકો જો નંદ બાબાને મળી ગયા તો પહેલી સલાહ નિશાળ શરૂ કરો. આ બધા છોકરા રખડી ખાય છે, આખો દાડો ગાયો ચરાવવા જાય છે, એને બદલે જરા એકડો કરતા શીખે. મહારાજે આ કશું ન કર્યું. ખરું, અજ્ઞાન પોતે તો સ્વીકાર્યું, ના અજ્ઞાનીઓને સ્વીકારી લીધા. પેલા ચરમ દશાએ જ્ઞાનની બેસતા ઋષિઓ, યોગીઓ એને ન સ્વીકાર્યા, અને આ બધા અજ્ઞાન થઈને આવ્યા. એટલે ભગવાન કે હું તો સર્વજ્ઞ છું ને, હું પણ તમારી પાસે આવ્યો. ભગવાન કે હું સર્વજ્ઞ છું એટલે મને જ્ઞાનનું પરિણામ ખબર છે ને, જ્ઞાનનું પરિણામ જાણું છું ને, અને એટલા માટે જ્ઞાનમાંથી જે ન મળ્યું એ પ્રેમમાંથી શોધવા તમારી પાસે આવ્યો છું. અને પ્રેમમાંથી શોધવા આવ્યા એટલા બધા મગ્ન બની ગયા કે સર્વજ્ઞ હોવા છતાં અજ્ઞની જેમ પેલા ગોપીજને પહેરેલા કપડા પાથરે હતા એની ઉપર બેસી ગયા. તત્રોપવિષ્ટો ભગવાન સ ઈશ્વર. માટે 3 શબ્દો વાપરે સુખદેવજી. એકની એક વાત કેવી હતી તો પણ ભગવાન સ ઈશ્વર. ભગવાન જેનું જ્ઞાન ક્યારેય ક્ષીણ થતું નથી તે ભગવાન. અક્ષુણ્ણ જ્ઞાન વાળા, નાના ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન વૈરાગ્ય 6 ગુણ, એનું નામ ભગ. એ નિત્ય ભગ જેના અનેક છે એનું નામ ભગવાન. કોઈ એનું જ્ઞાન નિત્ય હોય કે નહીં? અને છતાં પહેરેલા કપડા પર બેસી ગયા, વાપરેલું વપરાય નથી. આપનારે તો ભૂલ કરી હોય, આપનાર તો અજ્ઞાન હતા, અજ્ઞાન સ્વીકારીને આવ્યા હતા. ગોપી તો ઋષિ રૂપા હતા, શુદ્ધ રૂપા હતા.
હવે ઋષિએ નથી, શ્રુતિએ નથી, અજ્ઞાન સ્વીકારીને આવ્યા, જ્ઞાન છોડી દીધું હતું. ભગવાન કેમ બેસી ગયા ઉપર? ભગવાન કેમ બેસી ગયા? એમણે તો કેવું હતું, હે ગોપીચંદ, આ કપડા મને ના પથરાય, નવા લઈ આવો. તો ગોપીચંદ એમને માટે બજારમાં કાપડ લેવા જતો કે નવી સાડીઓ લેવા જતે? એમણે હતું તે ઉતારી મૂકી દીધું. હવે એ તો પ્રેમમાં ભૂલી ગયા હશે, આ ભગવાન કેમ ભૂલી ગયેલા? છોડી દીધો માટે પ્રેમને વશ થઈ ગયા. શું કર્યું ભગવાને? ચાલો સાડી પર બેસી ગયા એટલે ભગવાને શું કર્યું? એ હું તમારે જેવો થઈ ગયો. ભગવાન કે છે તમે એવો, તમે અજ્ઞાન તો હું પણ અજ્ઞાન. એમ ભગવાને ડોક્ટર સાહેબ કહે છે જ્ઞાનીઓએ અહમ છોડી દીધું. તેથી શું થયું? શું આ ભગવાન કે જ્ઞાનીઓએ છોડ્યા? ભગવાનને શું થયું પડે એમાં? ભગવાને શું છોડી દીધું? મારી વાત સમજાય છે ને આપને? કે પેલા શ્રુતિ ઋષિઓએ તો માનો જ્ઞાન છોડ્યું, અજ્ઞાન છોડ્યું, પ્રેમ પરવશ થયા, જે કોતે એમને આસન પાત્ર દીધા. મહારાજ કેમ બેસી ગયા? એ મન ભૂલી ગયા હતા. એમનું જ્ઞાન તો અક્ષુણ્ણ છે, નહીતર ભગવાન છે ને કહેવાય. અને એટલે શુદ્ધ કે છે ભગવાન. તત્રોપવિષ્ટમાં સૌથી પહેલો શબ્દ કયો વાપર્યો? ભગવાન, પછી સહ, પછી ઈશ્વર. હવે ઓળખ્યા? ગોપીજન ભાન ભૂલી ગયા, એ ઋષિ શ્રુતિ મટી ગયા, શ્રુતિ રૂપા ઋષિ રૂપા થયા, અજ્ઞાન સ્વીકારીને આવ્યા. ભગવાન ક્યાં અજ્ઞાન સ્વીકાર્યું? એ તો માટે પહેલો શબ્દ વાપર્યો. ભગવાન નિત્ય જ્ઞાન વાળો છે, 6 ગુણ વાળો છે. એમાં જ્ઞાન એક ગુણ છે ને, તો નિત્ય સિદ્ધ જ્ઞાન વાળા છે. શા માટે વસ્તુ પર બેસી ગયા? તમે કોઈ કલ્પના તો કરજો. નિર્મલ પ્રેમ જોયો અને હવે નિર્મલ પ્રેમ લાવ્યા ક્યાંથી? એટલે અત્યાર સુધી નહોતો, આજે જ જોયો. આજે જ જોયો. આજે જ હતો પ્રેમ કે પહેલેથી જોતા આવ્યા? તો આજે જ કેમ બેઠા? અરે એ ઉપરના કપડા ઉતાર્યા તો બધા નહોતા ઉતાર્યા. સર્વસ્વ ક્યાં સાંભળતા? શું થયું? તમે કલ્પના કરી જો, લીલા તો જો કેવી અદ્ભુત હોય. અને એટલા માટે સુખદેવજી જેવા બ્રહ્મજ્ઞાની પણ કથા કરતા કરતા ભગવાન સ ઈશ્વર 3 શબ્દો વાપરે છે. એક જ જણને ઓળખાવવા માટે 3 શબ્દો ક્યારે કહેવા પડે? તત્રોપવિષ્ટો ભગવાન એટલે જ્ઞાન વાળો છે. બીજું સ્વતંત્રતા વાળો છે, ઐશ્વર્ય છે. ઐશ્વર્ય વાળો માણસ તમે મેલા બેલા આસન ઉપર બેસી જાય. કોઈ પ્રધાન આવે અને તમે ફાટલી ખુરશીઓ રાખી હોય તેના પર બેસે કે એનો માણસ એમ પેલું કઢાઈ નાખે તમારી પાસે? આ ઈશ્વર કેમ બેસે ના ઉપર? ઐશ્વર્ય છે, વીર્ય છે, યશ છે, જ્ઞાન છે, શ્રી છે, વૈરાગ્ય છે. બોલ. અને છતાં બેસી ગયા. ક્યાં ગયું એ જ્ઞાન? ભગવાન. પછી સહ એટલે તે ભગવાન. કયા ભગવાન? વેદમાં જેનું વર્ણન કર્યું છે તે સર્વસ્યવશી, સર્વસ્ય ઈશાન, સૌને વશ કરનારા, સૌના સ્વામી, સૌના નિયમ. ઓળખ્યા? ના સમજાયું? ભગવાન સહ અતોસ્મિ લોકે વેદેશ પ્રથિતઃ પુરુષોત્તમઃ. જે પુરુષોત્તમ યોગમાં કહી રહ્યા છે ગીતાજીમાં, આથી હું લોક અને વેદમાં પ્રસિદ્ધ, મારું નામ પુરુષોત્તમ. તસ્માત ક્ષરમતીતોહમ અક્ષરાદ અપિચોત્તમઃ. હું ક્ષરથી અતીત, અક્ષરથી ઉત્તમ. અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. મારું નામ પુરુષોત્તમ. લોક અને વેદમાં હું પ્રસિદ્ધ છું. એનું નામ તમ. તમથી એમને ઓળખાવે. ભગવાન છે, સામાન્ય ભગવાન નહીં. કારણ ભગવાન શબ્દ ભાગવતમાં અને વેદમાં માત્ર જેને તમે ભગવાન કહો છો એને જ માટે વપરાય છે એવો નિયમ નથી. ઘણા બધા ઋષિઓ માટે ભગવાન શબ્દ વપરાયેલો છે. ભાગવતમાં પણ, વેદોમાં પણ ભગવાન શબ્દ
ઘણા ઋષિઓ માટે છે. તમને જડે છે એવું એક જગ્યાએ કોઈ ઋષિને ભગવાન કહેલા હોય? મૈત્રેયો ભગવાન કિલ, ત્રીજો સ્કંદ પહેલો અધ્યાય છે. ત્યાં મૈત્રેય મુનિને ભગવાન કહે છે. સમજાય? પહેલા સ્કંદ 19મા અધ્યાયમાં દ્વૈપાયનો ભગવાન નારદશ્ચ, દ્વૈપાયન અને નારદ તેની વચમાં ભગવાન શબ્દ આવ્યો. એને મણિમધ્ય અથવા દેહલી દીપન ન્યાય કહેવાય. જેમ અચિંતા ઘરમાં બત્તી બંધ થઈ જાય, બે ઓરડા હોય, પછી આપણે કોળિયું સળગાવ્યું, મીણબત્તીઓ સળગાવી, પણ કોળિયું કે મીણબત્તી આપણી પાસે એક જ હતા અને પ્રકાશ બંને બાજુ જોઈતો હતો, બે ઓરડામાં જોઈતો હતો, તો ક્યાં મુકાય? ઉમરા ઉપર. ભલે આજના જમાનામાં ઉમરો રાખે કે ના રાખે, કડું ફેશનમાં, પણ બે બારણાની વચમાં, બે ઓરડાની વચમાં ખરું ઉમરો કહેવાય. એને દેહલી કહેવાય. બે બાજુ અજવાળું આવે. તેમ જે શબ્દ બે બાજુએ સંબંધ આપે, અર્થ આપે, એને દેહલી દીપ ન્યાય વાળો શબ્દ કહેવાય. દ્વૈપાયનો ભગવાન નારદ. તો દ્વૈપાયન અને નારદ બેની વચમાં રહેલો ભગવાન શબ્દ બે સાથે સંબંધ ધરાવે. દ્વૈપાયનો ભગવાન, ભગવાન નારદ. આ દેહલી દીપનો શબ્દ કહેવાય. સમજાય? અને એટલા માટે દ્વૈપાયન પણ ભગવાન એટલે વ્યાસ પણ ભગવાન અને નારદ પણ ભગવાન. એટલું જ નહીં, ભાગવતમાં કેટલા કેટલા ભગવાન. આ નૈમિષાલયમાં 88,000 બેઠા હતા. કોણ હતા? ભગવંત ઇત્થા. પહેલા સ્કંદના 3જા અધ્યાયમાં સંબોધન કર્યું શું છે ઋષિઓને? ભગવંત. તમને સામાન્ય ભગવત શબ્દના રૂપ આવડતા હોય ને તો પણ વિચારજો કયું રૂપ થયું આ? ભગવંત. ભાગવત શબ્દનું પણ વિભક્તિ ખરી કે બહુવચન તો ખરું, પણ કઈ વિભક્તિ છે? હા, તમને સંસ્કૃત આવડે છે, હજી યાદ છે? બહુ સારું. પહેલીનું. અને પહેલીનું શું થાય? સારું, બીજું નહીં ને. સંબોધનમાં શું થાય? એ જ થાય ને. અરે વાહ, સંબોધનનું રૂપ છે આ તો. હા, ભગવત શબ્દનું સંબોધનનું બહુવચનનું રૂપ છે ભગવંતઃ. હે ભગવાનો. તો સૂત માટે કેટલા ભગવાન છે? 88,000 ભગવાન છે. એના શ્રોતા નથી, એના શ્રોતાઓ ભગવાન છે. સૂત પોતાના શ્રોતાઓને સંબોધન કરે છે ભગવંતઃ. હે ભગવાનો. તો નૈમિષાલયમાં બેઠેલા 88,000 ઋષિઓ એને કઈ દ્રષ્ટિએ જોઈએ? એક વક્તા તો શોધી કાઢજો કે જે પોતાના શ્રોતાને ભગવાન તરીકે જોતો હોય. અમે બધા વક્તાઓ ઉપદેશ જરૂર કરીએ, બધા ભગવાન છે, આ દુનિયામાં બ્રહ્મ છે, બધું બ્રહ્મ છે, બ્રહ્મવાદ બધાને કહીએ. પણ શ્રોતા જો અવાજ કરતો હોય ને કે વચ્ચે દખલ કરતો આવે ને કથામાં, તો સહન કરીએ કે ના કરીએ? અમે જે બોલાવીએ, બેસાડી દઈએ, આ બધું કરીએ. કોને બેસાડી દીધો? ભગવાનને ને. આવું થાય કે ના થાય? તો અમે ભગવાનને સહન ના કરીએ. એ વખતે ભગવાન છે એ ન દેખાય. ખરું? અને આ સૂત ભલે હિન કોટીના વક્તા ગણાતા હોય છતાં એમની નજરમાં પોતાના શ્રોતા ભગવાન છે. શોધી કાઢજો કોઈ એવો વક્તા જેને પોતાનો શ્રોતા ભગવાન દેખાતો હોય. વક્તા કદાચ ભગવાન દેખાતા હશે બધાને ગુરુ રૂપમાં, ખરું, પણ શોધી કાઢજો કોઈ એવો વક્તા જેને પોતાના શ્રોતાઓ ભગવાન દેખાતા હોય. કોણ મળશે? નૈમિષાલયમાં બેઠેલા સૂતજી એ કે છે ભગવાન ઇત્થમ. હે ભગવાનો. તો કેટલા ભગવાન? 88,000 ભગવાન છે. સૂતની સામે જેટલા કથા શ્રવણમાં બેઠા છે એ બધા ભગવાન છે. સૂત પોતે કહે છે સંબોધન કરીને, હે ભગવંતઃ. એટલે કોને માટે ભગવાન શબ્દ વપરાય છે? એટલે ભગવાન શબ્દ તો ઋષિ મુનિઓ માટે, ભગવાને જેને સામર્થ્ય આપ્યું છે તેવા પુરુષો માટે વાપરી શકાય છે. એટલા માટે ફરી શબ્દ વાપર્યો તમ. તત્રોપવિષ્ટો ભગવાન પછી સહ. આ સહ શબ્દનો સમજાયો? કયા ભગવાન?
અતોસ્મિ વેદે લોકે ચ પ્રતીત પુરુષોત્તમ કહેનારા ભગવાન. માત્ર એવું નહીં કે ઋષિઓને ભગવાન કહ્યા એટલે આવા કોઈ ભગવાન સામાન્ય હશે એવા કૃષ્ણ નથી. સમજાવવા માટે કહ્યું સા, જે ભગવાન વેદ અને લોકમાં પ્રસિદ્ધ છે તે ભગવાન. એથી સંતોષ ન થાય એટલે હવે શબ્દ કહો ઈશ્વરા. ઈશ્વર નિયામક છે, સર્વના શાસનમાં રાખનારા છે, સર્વને નિયંત્રણમાં રાખનારા છે ઈશ્વરા. અથવા કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ઈશ્વરા. કરવા સમર્થ, ન કરવા સમર્થ અને અન્યથા કરવા સમર્થ એનું નામ ઈશ્વર. હવે સમજાયું કેમ બેઠા? કેમ બેઠા? ઈશ્વર છે. હા, ઈશ્વર છે. ઈશ્વર ના હોત તો એ પહેરેલા કપડા ઉપર ન બેઠા હોત. ઈશ્વર છે, અન્યથા કરવા સમર્થ છે, બેસી ગયા. ઈશ્વર અને છતાં એ ભગવાન મટી ન ગયા, એમને કોઈ દોષ લાગી ન ગયો. હા, આપણે ઘેર કોઈ મોટા માણસો ચિંતા આવી જાય, ખબર ના આપી હોય, ખબર આપી હોય તો આપણે બધી તૈયારી રાખી હોય, ખરું, સાજ સજાવી રાખ્યા હોય, પણ ઓચિંતા આવી જાય. આપણા ઘરમાં બેસાડવા લાયક કોઈ સારું આસન એ વખતે હાજર ન હોય અને પછી મોટા માણસ આવ્યા બેસાડવા છે, પછી કેવો રઘવાટ થઈ જાય, ક્યાંથી લાવીએ, શું લાવીએ, ચારે તરફ દોડધામ શરૂ થઈ ગઈ. આવનારે જોયું કે આ બિચારાના ઘરમાં હમણાં બરગામથી આવ્યા છે, ઘર ખોલ્યું છે, વ્યવસ્થિત છે નહીં, કદ ધૂળ જામેલી છે, આસન થી બેસવા લાયક છે નહીં, એટલે એને ચિંતા કર્યા વગર નીચે પલાટો મારી બેસી ગયો. અહીં તો બહુ સારું છે, સારું લાગે, બેસાશે. અરે પણ તમે નીચે, ના ના નીચે તમારથી ના બેસાય, હું કઈક આસન પાછું, ના ના આસન થી જરૂર છે, મારે એ બેસા, હું બેઠો છું ને. જો નીચે બેસવાથી નીચો માણસ બની ગયો. બધા એવું સમજે કે ઊંચે બેસે ઊંચો માણસ અને નીચે બેસે તો નીચો થઈ જાય. ધ્યાન રાખજો, ઊંચે બેસવાથી ઊંચા થવાતું નથી અને નીચે બેસવાથી નીચા થઈ જવાતું નથી. માણસ જેવો પણ હશે, બેસે તેનું વ્યક્તિત્વ એને શોભાશે. સાચા અર્થમાં મોટો માણસ નીચે બેઠો હશે ને એ વધારે મોટો લાગશે. એક વખત બધા સંતોનો સમાજ બોલાવ્યો. આ વૃંદાવનમાં બંનેની વાત કહું છું. બધાને નિમંત્રણ આપ્યું, એકલા તુલસીદાસજીને નહીં, બધાને નિમંત્રણ હતા. તુલસીજી નહોતા બોલ્યા. બધા સંતો મહંતો ભેગા થયા. તુલસીજીને ખબર પડી કે બધા મહંતો અને સંતો ભેગા થયા છે, વગર બોલાવે, વગર નિમંત્રણે તુલસીજી આવે. મંચ હતો, એના પર નામાંકિત સંતો મહંતો બેઠા હતા. કોઈએ તુલસીજીને ઉપર બેસવા બોલાવ્યા. તુલસીજી બેઠા આવ્યા હતા ત્યાં, ક્યાં આ સંતો અને મહંતોએ જોડા ઉતાર્યા, જોડા બેસી ગયા. અને જે જોડામાં બેઠા એટલે જોનારથી જોયું ન થયું, સહન ન થયું. મંચ ઉપરથી કોઈ એક બે ઉતરીને આવ્યા, અરે તુલસીજી આપણું સ્થાન અહીંયા ન હોય, મંચ ઉપર પધારો. તુલસી કે છે આથી વધારે મારું સ્થાન બીજે ક્યાં હોય? મંચ ઉપર જાઉં ને તો મહાપુરુષોનું સન્નિધિ માત્ર મળે. પ્રણામ કરું તો એક બે સંત પુરુષના ચરણની રજ મળે. અહીં તો એમના જોડાની જગ્યામાં બેઠો છું ને, આ બધાને ચરણની રજ મને મળ્યા કરે. બસ તુલસીજી બેસી ગયા હતા. તુલસીના વ્યક્તિત્વમાં જે હતું એ આ જોડામાં બેસવાથી નીચું નહોતું થઈ ગયું. ઉપર બેઠેલા બધા નીચે આવી બેસી ગયા. હવે બધાને ભાન થયું, ચરણની રજ સંત પુરુષોની ગાઈ તો ખરી, અનુભવી તો તુલસીજી. એમ ભગવાન
કદાચ કોઈ નીચા સ્થાનમાં આવીને બેસી જાય એટલે નાનું બની જાય. કદાચ ભગવાન આ અજ્ઞાનીઓ પાથરેલા આસન પર બિરાજી જાય, શું ભગવાન અજ્ઞાન થઈ જાય? ઈશ્વર સમજાયું કેમ બિરાજી ગયા? ઈશ્વર છે, ઈશ્વર છે, સ્વતંત્ર છે અને અન્યથા કર્તુમ સમર્થ, અન્યથા કરવા માટે સમર્થ છે. અને એટલા માટે જે કોઈએ વાપરેલા વસ્ત્રો હોય પોતાનાથી ન વપરાય, આ સામાન્ય રીત હતી, સામાન્ય મર્યાદા હતી, એનાથી પર થઈ ગયા અને એ પહેરેલા વસ્ત્રો પર બિરાજી ગયા. ઈશ્વર અને શુભદેવજી માટે કહેતા હતા તત્રોપવિષ્ટો ભગવાન સ ઈશ્વરો. પણ આટલાથી નથી અટકી ગયા. વેદના તો બીજી છે. યોગેશ્વરાંતર હૃદયકલ્પિતાસના. યોગેશ્વરોના અંદરના હૃદય તો અતિશય પવિત્ર હોય અને એવા અતિશય પવિત્ર હૃદયમાં પણ જે પધારતા નથી. કલ્પિત આસન, જેના આસનની માત્ર કલ્પના કરવામાં આવે, અક્ષર બ્રહ્મની માત્ર કલ્પના કરવામાં આવે, એ આ ભગવાન છે. યોગેશ્વરોના અંદરના હૃદય તો અતિ પવિત્ર હોય, એમાં પણ જો પુરુષોત્તમ નથી બિરાજતા તો પહેરેલા વસ્ત્રો પર બિરાજે ખરા? બસ સુખદેવજીને પણ આશ્ચર્ય થયું. મહાદેવજી પણ કલ્પના નહોતી કરી, માટે આ બોલતા હતા સુખદેવજી, હા અરે હું સમાધિ કરું, રામનું પણ ધ્યાન કરું અને શ્યામનું ગાન પણ કરું, છતાં જે હૃદયમાં નથી બિરાજતા એ આ ગોપીચંદના પહેરેલી શાટિકા ઉપર વિરાજી ગયા. યોગેશ્વરાંતર હૃદયકલ્પિતાસના. અને બિરાજનાર કોઈ સામાન્ય નથી, હા સામાન્ય નથી, અસામાન્ય પુરુષોત્તમ. અને એ અસામાન્યનો અસામાન્ય કાર્ય છે. હા સામાન્ય માણસો તો નિષેધ કર્યો કે આ આસન પર નથી ન બેસાય, પણ કોણ છે? અસામાન્ય પુરુષોત્તમ. ન બેસાય ન મર્યાદા, અયોગ્ય આસને ન બેસાય એનું નામ મર્યાદા, અને અયોગ્ય આસને પણ બેસી ગયા એનું નામ પુષ્ટિ. શું પ્રગટ કર્યું ભગવાને? પુષ્ટિ પ્રગટ કરી છે, કૃપા પ્રગટ કરી છે. જેને પોતાના ગણ્યા છે, જેને સ્વીકારી લીધા છે ને, બસ એનું સગડું પોતે સ્વીકારી લીધું. અને એટલા માટે ગોપીચંદ પાસે ભલે અજ્ઞાન હતું પણ સ્નેહ હતો, સરળતા હતી, સન્નિષ્ઠા હતી. આટલું જોઈને મહારાજ રાજી થઈ ગયા, બિરાજી ગયા. તત્રોપવિષ્ટો ભગવાન સ ઈશ્વરો યોગેશ્વરાંતર હૃદયકલ્પિતાસન. તો ગોપીચંદના જે શાટિકા ઉપર બિરાજ્યા એ આ ભાગવત પરિવારના સ્નેહ, સરળતા અને સન્નિષ્ઠા જો હૃદયમાં ન બિરાજી જાય, શ્રી ગોવર્ધન સમજાઈ ગઈ વાત મારી? જો સ્નેહ છે, સરળતા છે, કોઈ છલ કપટ નથી, સ્નેહ છે અને સન્નિષ્ઠા ભગવન નિષ્ઠા છે, તો શા માટે ભગવાન હૃદયમાં ન પધારે? શા માટે ભગવાન હૃદયમાં ન પધારે? અને હૃદયમાં પધારે એની ખાતરી વ્યાસે આપી મંગલાચરણના બીજા શ્લોકમાં. ધર્મ પ્રોષિત કૈતવોત્ર પરમો નિર્માસરાણામ સતામ વેદ્યં વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ્ ભાગવતે મહામુનિ કૃતે કિં વા પરૈરીશ્વર સદ્યો રુદ્યવરુધ્યતે પ્રકૃતિભિ શુશ્રૂષુભિસ્તક્ષણા. આખો અર્થ તો તમને શ્લોકનો ક્રમ આવશે ત્યારે બતાવીશ. અત્યારે તો જરૂરી ભાગ કહું. ઈશ્વર સત્યો હૃદય અવરુધ્યતે. કેટલો સરસ શબ્દ વાપર્યો ત્યાં પણ ઈશ્વર, જે સર્વનો નિયામક છે, જે સર્વને ફળ દેનારો છે એ ઈશ્વર. જે કરવા, અન્યથા કરવા અને ન કરવા પણ સમર્થ છે એનું નામ ઈશ્વર. સદ્યો હૃદય અવરુધ્ય. હૃદયમાં રોધાય છે. કોણ એને હૃદયમાં રોકી રાખે? શુશ્રૂષુભિ પૃથ્વી.
શુશ્રુષુ અને કૃતિ પુરુષ. ભગવાનને હૃદયમાં રોકાવું હોય કે ન રોકાવું હોય, એને રોકી લે. સર્વ સમર્થ અને સ્વતંત્ર ભગવાન ભાગવત દ્વારા જો હૃદયમાં પધાર્યા પછી હૃદય છોડીને ક્યાંય પધારતા નથી, દૂર જતા જ. એટલે જો સન્નિષ્ઠા, સરળતા અને સ્નેહ છે, હૃદયમાં ભગવાન પધાર્યા છે, તો હવે અને ક્યારે પધારે? સદ્ય, કોઈ વિલંબ નહીં, તરત. અને જ્યારથી પધારે ત્યારથી તત્ક્ષણા, તે ક્ષણથી અવરુધ્યતે, હૃદયમાં રહી જશે, હૃદયમાં રોકાઈ જશે. અરે એમને રહેવું હોય કે ન રહેવું હોય, અવરુધ્યતે, અવરોધવામાં આવે છે, રોકી દેવામાં આવે છે. કોણ રોકી દે છે એમને? કૃતિ અને શુશ્રુષુ. જેને એક માત્ર ઝંખના છે, મારે ભાગવત સાંભળવું છે, ભાગવત સાંભળવા માટે આવજો, અને જો હૃદયમાં ભગવાન પધારી જશે તત્ક્ષણ, અને હૃદયમાં રોકાઈ જશે, પછી હૃદય છોડીને ચાલ્યા નહીં જાય. ના, હૃદય એવું બલવાન બની જશે કે ભગવાન પણ ત્યાંથી ખસી નહીં શકે. અવરુધ્યતે માટે કહ્યું, સર્વતંત્ર સ્વતંત્ર હોવા છતાં, સર્વ સમર્થ હોવા છતાં ભગવાન હૃદય છોડીને જઈ નહીં શકે એવું હૃદય બલવાન બનશે. કોને કારણે? ભાગવતને કારણે. હૃદયમાં પ્રેમ એટલો બધો ઉમળતો હશે, પ્રેમ એવો પ્રગાઢ બન્યો હશે કે જેથી ભગવાન એ પ્રેમના બંધનમાં બંધાઈને બિરાજતા હશે. બધા બંધન ભગવાન છોડાવતા હશે, પ્રેમનું બંધન ક્યારેય છોડાવતા નથી. પ્રેમના બંધનમાં બંધાયેલા રહે. અને દુનિયાભરના શાસ્ત્રોને પૂછજો, બધા શાસ્ત્રો મુક્ત થવા માટે છે, બધા શાસ્ત્રો છૂટા થવા માટે છે. છે કોઈ શાસ્ત્ર બંધાવવા માટે? બંધન મળે માટે? દુનિયાભરના પ્રાણી માત્રને પૂછજો, તમે એને બાંધશો તે છોડવાનો પ્રયત્ન કરશે, એ છૂટવાનો પ્રયત્ન કરશે. આપણે પોતે વિચાર કરજો, કોઈ આપણને બાંધે તો બંધાવું ગમશે કે છૂટવું ગમશે? દુનિયાભરમાં સૌ છૂટવા ઈચ્છે છે. ભગવાનને પૂછજો, તમે છૂટવા ઈચ્છો છો, બંધાવા ઈચ્છો છો? બોલો, ભગવાન બંધાવા ઈચ્છે કે છૂટવા ઈચ્છે? એમ ભગવાન બંધાવા ઈચ્છે કે છૂટવા ઈચ્છે? એમ. તમે ભાગવત પરિવાર છો, ધ્યાન રાખજો. અને હવે કહે છો કે ભગવાન બંધાવા ઈચ્છે છે કે છૂટવા ઈચ્છે છે? એમ. એમ. સારું. 10મો સ્કંદ 9મો અધ્યાય. યેષ કિલ તમ બદ્ધું દામ્ના તદ્વીર્ય કોવિદા. શુકદેવજી કહે છે, એક દિવસ માં વલોણું કરતી હતી, લાલાના ગાન ગાતી હતી, ગાનમાં મગ્ન બની ગઈ હતી, અને ત્યાં એના લાડકવાયા લાલ આવ્યા, વાલું ઉભરાયું, દૂધ પીવડાવવા બેસી ગયા. ત્યાં દૂધ ઉભરાતું ચૂલી ઉપર જોયું, દૂધ પીવડાવવાનું છોડી દીધું, દૂધ ઉતારવા દોડી ગઈ. લાલાને ગુસ્સો આવ્યો, વલોણું ફોડી નાખ્યું, માટલી ફોડી નાખી, શીકા ઉપર માખણ રાખ્યું હતું, ઉતારીને ખાવા માટે પ્રયત્ન કર્યો. અને ત્યાં યશોદાજી આવ્યા, લાલજીને જોયા, ચોરી કરે મારા ઘરમાં, અને પછી શું કરે? આગળ આગળ લાલ અને પાછળ પાછળ માં ઉભો રહ્યો. અત્યાર સુધી બધા ગોપી ફરિયાદ કરતા આવતા હતા, હું નહોતી માનતી, તું ચોરી કરું છું. આજે તો મેં જોયું મારા જ ઘરમાં તું ચોરી કરું છું, ચોરી કરું છું. બસ મને ખરાબ લાગી, પકડવા દોડે, નહોતા પકડાતા, આંખમાં પાણી આવી ગયા. શાના? સંતાપના નહીં, દુઃખના નહીં, પ્રેમના નહીં. શેના આંસુ હતા? અહમ ગવાયો. આટલું
આટલા બધા જોઈને ટાબરિયું પકડાયું. જશોદાને લાગ્યું આખા ગામમાં મારી આબરૂ ગઈ કે છોકરું પકડાતું નથી આમાંથી. તો બસ આબરૂ ગઈ, નુકસાન થયું એનો ડર હતો મને. તો આટલા બધાની વચમાં છોકરું પકડાની કેટલું ખરાબ દેખાય. ખરાબ દેખાવાનો ડર હતો. એના આંસુ આવી ગયા. અહંકાર ઘવાયો, એના આંસુ આવ્યા. માણસમાં અહંકાર ઘવાય ને એટલે ઉગ્રતા આવે. પહેલું તો એવું થાય. પછી માણસનો અહંકાર ઘવાય ને, ઉગ્રતાથી ન અટકે ને, ત્યારે વ્યગ્રતા આવે. અને છતાંય જો વ્યગ્રતાથી કામ ન પડે તો છેવટે રડી પડે. કોણ રડાવશે? પેલો ઘવાયેલો અહમ રડાવશે. માં યશોદા આટલા બધા દેખે છે ગોપીના છોકરું પકડાતું નથી, અરે મારથી છોકરું ના પકડાય માટે રડતા હતા. કોઈ લાલામાં પ્રેમ નહોતો ઉભરાઈ ગયો, અહમ ગવાયો હતો માટે રડતા હતા. પણ લાલજી જોયું, માં મારી, હું એનો એકનો એક લાડકો દીકરો, અને પછી એને આવું થાય, લો પકડાઈ જાઓ. પકડાઈ ગયા. જશોદા કે તે મને બહુ દોડાવી, યાદ રાખ, સીધો કરો. દોરડું લાવ્યા અને સુખદેવજી કહે છે ઈયેષ કિલતમ બધુમ દામના તદ્વીર્ય કોવિદા. તો જો કેટલા સરસ શબ્દો છે. કિલ પ્રસિદ્ધ છે માટે કહું છું. હા, સુખદેવજી જે કલ્પના નથી કરી શકતા, જે કહેવા નથી ઈચ્છતા, એ માં કરી રહે. જ્ઞાની જે કલ્પી ન શકે, જ્ઞાની જે કહી ન શકે, એ ભક્ત નિરાતે કરી શકે. એને ડર ના લાગે. શું કરી રહ્યા છે? તમ બધું, તેને બાંધવા માટે ઈયેષ માં ઈચ્છે છે, પ્રયત્ન કરે છે. હવે જો માને બાંધવા છે દીકરાને, માં ઈચ્છે છે, ભગવાન ઈચ્છતા નથી બંધાવા. એટલે દિવ્યાંગુલમ ન્યૂનમ બે આગળ થોડા ટૂંકા પડતા ગયા. સાથી જો ભગવાનને બંધાવવું હોત, ભગવાને બંધાવવા ઈચ્છ્યું હોત તો પહેલા દોરડામાં બંધાઈ ગયા હોત. પણ ભગવાને બંધાવવું નહોતું ઈચ્છ્યું. તમે બધા કહેતા ભગવાન બંધાવવા ઈચ્છે છે. એટલે મેં તમને પૂછ્યું તો ભગવાન બંધાવવા ઈચ્છે છે, ભગવાન મુક્ત થવા ઈચ્છે છે? બંધાવવા ઈચ્છે છે. અરે માતાજી, આટલું પ્રમાણ આપીને તમને કહું છું કે ભગવાન ઈચ્છતા નથી બંધાવા. અરે કશાયથી નથી બંધાવવું. એને તો બંધન કોને ગમે છે? હા, નથી બંધાવવું. યેષ કિલતમ બધુમ માટે કિલ શબ્દ વાપર્યો. યશોદાએ ઈચ્છ્યું બાંધવું, ભગવાને નથી ઈચ્છ્યું કે બંધાઈ જાવ. પણ તો દિલગીર છે. શાસ્ત્રો ભલે કહેતા હોય કે ભગવાનની ઈચ્છા હોય તેમ થાય, ભગવત ઈચ્છા બલવતી છે અને ફલવતી છે. ભગવાન કે મારું કશું ચાલતું નથી, ક્યાં? અમારા ભક્તોની પાસે. અને એટલા માટે ભક્ત ઈચ્છે તે થાય, ભગવાન ઈચ્છે તે ન થાય. ભગવાન ઈચ્છે તે બધે જ થાય, પણ ભક્ત ઈચ્છે તે ભગવાન પાસે થાય. ભગવાન ઈચ્છે તો બધે જ થાય. ભગવાનની ઈચ્છાથી કોઈ જુદું કરી ન શકે. પણ ભક્ત શું કરે? ભગવાનની ઈચ્છા હોય કે એને પરવાય ન હોય. પેલા 3 તુંબા વાળાને પૂછી જુઓ. વાર્તા તમે બધા વૈષ્ણવ છો ને જાણો છો, લાંબી નથી કહેતો, ખરું? પણ કોઈ ગામમાં રાજા, એને ત્યાં સંતાન નહીં. કોઈ શિવજીના સાક્ષાત્કાર વાળો બ્રાહ્મણ મળ્યો, એને યજ્ઞાદિ કરાવ્યા સંતાન થાય માટે, છતાં સંતાન ન થયા. એને શિવજી મહારાજને પૂછ્યું, મહારાજ હવે શું કરવું? કે સંતાન ન થતા. શિવજી કે ભાઈ ભગવાનને પૂછી જોઈએ. ભગવાને કહ્યું 7 જન્મે એને ત્યાં સંતાન નથી. એટલે શિવજીએ કહી દીધું, ભાઈ કહી દે એને જ્યાં 7 જન્મે સંતાન નથી. પેલા બ્રાહ્મણ આવીને રાજાને કહ્યું, ભાઈ શિવજી કહે છે 7 જન્મે ત્યાં સંતાન નથી, સંતાન નહીં થાય. એટલે રાજા હાથ ધોઈને બેસી ગયો. શક્ય જ નહોતું. એ સમયમાં એના ગામમાં એક વૈષ્ણવ આવેલા. ચોમાસાના દિવસે વરસાદ બહુ વરસેલો,
બહારથી ફરતા ફરતા વાગોળમાં આવેલા. વરસાદમાં 2-3 દિવસ ફરવાથી તાવ આવી ગયેલો, મૂર્છિત પડ્યા હતા. ગામનો એક બ્રાહ્મણ વૈષ્ણવ બહાર ગયો, એને મળે. મૂર્છિત બ્રાહ્મણને ઘરે લઈ આવ્યો, સેવા કરી, સ્વસ્થ કર્યા, અને પેલા આ 3 તુંબા વાળા પ્રસન્ન થઈ ગયા. બીજું કશું એને પરિકર પાસે રાખ્યો નહોતો, સરસામાન જોડે હતો. 3 તુંબડા રાખેલા, પેલા કોળાના રાખે ને સુકવ્યા પછી, પેલા સંન્યાસીના તુંબડા જેવા, એવા 3 તુંબડા રાખેલા. એક ખાસા, એટલે ભગવાનના જ ઉપયોગમાં આવે તેવું ખાસા. એક પોતાના ઉપયોગમાં આવે સેવકી, અને પછી એક બહાર શૌચાતીના ઉપયોગમાં આવે બહાર. 3 તુંબડા વાળા, એટલે નામ 3 તુંબા વાળા વૈષ્ણવ એવું હતું. એની પાસે માલ મિલકત મળે ને જે ગણો એ 3 તુંબડા. પેલા બ્રાહ્મણ વૈષ્ણવ એની બહુ સેવા કરી, બહુ રાજી થયા. એને બહુ ભગવદ આવેશથી પ્રસન્નતાથી કહ્યું, બોલ શું આપું તને? એટલે પેલા જો સરસ વાત સમજજો. પેલા બ્રાહ્મણે શું કહ્યું ખબર છે? આટલી બધી સેવા કર્યા પછી, મારે તો ઘરમાં ઠાકોરજી બિરાજે છે, મારે શું જોઈએ? મારે કશું જ જોઈતું. તમે આ નાની વાર્તામાંથી કશું વિચાર્યું હતું? મારે ઘેર ઠાકોરજી બિરાજે છે, મારે કઈ જોઈતું નથી. આપણે ઘેર ઠાકોરજી બિરાજે છે ને, છતાં શું જોઈતું નથી? ઠાકોરજી સિવાય બધું જ જોઈએ છે. નાની વાર્તામાંથી, નાના વાક્યમાંથી મોટી વાત સમજવા જેવી નથી. એક સાધારણ વૈષ્ણવ જેનું નામ 84 વર્ષોનું નથી લખાયું, 3 તુંબા વાળાનું નામ લખાઈ ગયું, પણ એ 3 તુંબા વાળાની જેને સેવા કરી હતી, બ્રાહ્મણ વૈષ્ણવ, એનું નામ છે વાર્તામાં કોઈ જગ્યાએ? અથવા એની વાર્તા પણ છે? કશું તો એક સામાન્ય વૈષ્ણવ હતો. પણ એક સામાન્ય વૈષ્ણવના મનમાં કેટલી અસામાન્ય વાત હતી, મારા ઘરમાં ભગવાન છે, મારે કાંઈ જોઈતું નથી. અને સાચું કહેજો, આપણા ઘરમાં ભગવાન છે કે નહીં? છે કે નહીં? એમ ચોક્કસ. અને છતાં આપણે શું જોઈએ છીએ? ભગવાન સિવાયનું બધું. ભગવાન સિવાયનું એટલા માટે ભગવાન તો મળી ગયા છે ને, બીજું બધું નથી મળ્યું. એટલે મળી ગયેલા ભગવાન કે મેળવવાના હોય, એટલે ભગવાન નથી જોઈતા, પણ બાકીનું બધું જોઈએ છે. એટલે ભગવાન સિવાયનું બધું મળે માટે આપણા પ્રયત્નો હોય, ભગવાન માટેના નહીં. અને પેલા નાનકડા વૈષ્ણવે, અનામી વૈષ્ણવે, જેનું નામ પણ પ્રસિદ્ધ નથી, જેનું કામ પણ પ્રસિદ્ધ નથી, એક સામાન્ય કોટીનો વૈષ્ણવ, નામ માત્રનો વૈષ્ણવ, એને કેટલો સરસ જવાબ આપ્યો, મારે ઘેર તો ભગવાન બિરાજે છે, મારે કાંઈ જોઈતું નથી. જેના ઘરમાં ભગવાન બિરાજે ને શું મેળવવાનું બાકી રહી ગયું? બસ આટલું નાનકડું વાક્ય સમજી લઈએ તો કેવી શાંતિ થઈ જાય જીવનમાં. પછી આ દોડ ધામ કરવી પડે બધાને, પછી આ સંસારના સંતાપ વેઠવા પડે. જેના ઘરમાં ભગવાન બિરાજે છે એને શું જોઈએ? પેલા તુંબા વડે આગ્રહ કર્યો, છતાં કઈ કોને માગો ને, કોણ જાણે પેલા શું આપવાની ઉતાવળ હતી, કેવો આવેશ છે, માગો. આપવા બેઠો હતો, માગો. એટલે પેલા કહ્યું, તેમ કરો, અમારે રાજા ત્યાં દીકરા નથી, તે તો દીકરા થાય એવું કહો. જો સ્વાર્થ માંગ્યો, પાછું એ પણ વૈષ્ણવ, રાજાને જઈને કહી આવવાનો, મારા ગુરુભાઈએ કહ્યું છે ત્યાં તો દીકરા થશે, પણ જો મારે કશું જોઈતું નથી. એ કહી ગયા તમારે હું કહેવા જ આવ્યો છું. કેવો નિર્લેપ છે બ્રાહ્મણ, કેવો વૈષ્ણવ હશે સ્વસ્થ મનનો. અને આપણે વૈષ્ણવ કેવડાવીએ છીએ ને સ્વસ્થ મનના ખરા ને, શાંત મન વાળા ખરા ને, નિષ્કામ ખરા ને, નિર્લેપ ખરા ને. આ વૈષ્ણવ છે, સામાન્ય વૈષ્ણવ. આપણે બધા નામચીન વૈષ્ણવ, મોટા નામ વાળા વૈષ્ણવ કહેવાતા હોઈએ. 4માં પૂછાતા, 4માં પૂજાતા, અને છતાં બહુ ભાવ વાળા છે. ભાઈ બહુ ભાવ વાળા, બેન તો બધી ભાવ વાળા. આ ભાઈ ને બેન ભાવ વાળા ભેગા થઈને ભટકતા રહ્યા આખી દુનિયામાં. પણ એક નાનકડો પેલો બ્રાહ્મણ વૈષ્ણવ, જેને રાજા પાસેથી જોઈતું નથી અને વરદાન આપનાર પાસેથી કશું જોઈતું નથી, નિર્લેપ છે બંને. શું જીવન મેળવ્યું છે?
એને કોઈ ભગવાનનો સાનુભવ કે સાક્ષાત્કાર મેળવ્યો વાર્તા નથી આવતો. હા, એક સ્વસ્થ વૈષ્ણવ હતો, એક સામાન્ય વૈષ્ણવ હતો, જેના જીવનમાં સુદૃઢતા છે, જેના જીવનમાં સંનિષ્ઠા છે, જેના જીવનમાં શાંતિ છે, જેના જીવનમાં સંતોષ છે. વૈષ્ણવ આ કહેવાય. વલખા માર્યા કરે ના વૈષ્ણવ કેમ કહેવાય? વિત્ત માટે વલખા મારે, વેપાર માટે વલખા મારે, એને વૈષ્ણવ કેમ કહેવાય? વૈષ્ણવ તો આ છે, જેને અપેક્ષા જ થતી નથી. અને તુંબા વાળાએ જયારે પેલા બહુ આગ્રહ કર્યો, તારે કહ્યું જા તારા રાજન ત્યાં આ જન્મે 4 છોકરા થશે. હવે 7 જન્મે એકનું ઠેકાણું નહોતું ને આ જન્મે 4 થવાનું કહી દીધું. અને કહી દીધું એટલું નહીં, થઈ પણ ગયા. એટલે પેલા શિવજી વાળા બ્રાહ્મણ ને થયું આ શું ઘોટાળો થયો? શિવજી પાસે આવ્યો, મહારાજ વિજયાપાન વધારે તો નહોતું કર્યું ને? જયારે કહ્યું તું ત્યારે શંકર કે ના યાર, સાવધ હતો, ભગવાનને પૂછી આવ્યો હતો, એમણે કહ્યું હતું, પણ હવે ઉપર ફરી પૂછ્યું તો કાશો ગોટાળો થઈ ગયો. અને એટલે શંકરજી આવ્યા, ભગવાનને પૂછ્યું મહારાજ આ શું થયું? તમે જ કહેતા હતા 7 જણને સંતાન નથી, હું કહી આવ્યો અને તમે તો ગડબડ કરી દીધી. ભગવાન કે મેં ગડબડ નથી કરી, આ બધી ગડબડ મારા ભક્તો કરી દે. શું થયું? મારો ભક્ત છે 3 તુંબા વાળો, એને કહ્યું કે આ જન્મે 4 સંતાન થશે, તો આ જન્મ થઈ ગયા. તો મને પેલું પ્રારબ્ધ કે ભગવાન કે પ્રારબ્ધ રહી ગયું, મેં આપી દીધા. પ્રારબ્ધ કશું નથી આપતું, પ્રભુ ફલાવે છે. પ્રારબ્ધ તો માત્ર નિર્દેશક બને છે, ફલદાતા તો ભગવાન છે. પછી ભગવાન વધારે કહ્યું, સારું થયું કે એને એવું કહ્યું હતું કે 4 છોકરા થશે. જો એને કહ્યું હતું કે ભગવાનનો અવતાર થશે તો મારે અવતાર લેવો પડે. અહમ ભક્ત પરાધીન, હું તો મારા ભક્તોને વશ. એ કે તેમ કરો, એના વાણીમાં બંધાયેલો, એના શબ્દોમાં બંધાયેલો. ભગવાન ઈચ્છે કે ન ઈચ્છે, તુંબા વાળા બોલ્યા એટલે થવું જ જોઈએ, એ થવા. સાચું કહેજો, ભગવાનની ઈચ્છા બલવતી થઈ કે પેલા તુંબા વાળાની? કોની ઈચ્છા બલવાન છે? ભક્તની ઈચ્છા બલવાન છે. પણ ભક્ત એ ઈચ્છાનો દુરુપયોગ નથી કરતો. ભગવાન પાસે ધાર્યું કામ કઢાવી લેવા માટે કોઈ પ્રયત્ન નથી કરતો. એ તો એની સહજ મસ્તીમાં હોય, અને એનો પ્રત્યેક વિચાર, એનો પ્રત્યેક વ્યવહાર, એના જીવનની પ્રત્યેક ક્ષણ માત્ર પ્રભુના સુખ માટે જ હોય, સ્વાર્થ માટે ન. અને આવો વૈષ્ણવ જો મળે ને તો ભગવાનને મન થઈ જાય કે નહીં મળવાનું? ભગવાનને મન થઈ જાય, હું એને મળું તો ખરું. શું છે? એના જીવનમાં સરળતા છે, સ્નેહ છે ને સંનિષ્ઠા છે. ભગવાન આવે, નંદોરજમાં આવે કે ના આવે? નંદ કે નંદ રહ્યો. તમે વિચાર કરજો, નંદના વ્રજવાસીઓમાં એવું શું હતું કે ત્યાં ભગવાન આવે? જે ભગવાન ઋષિ મુનિઓને ત્યાં ન પધારે, રાજા મહારાજાને ત્યાં ન પધારે, પવિત્ર વિપ્રોને ત્યાં ન પધારે, યજ્ઞ મંડળોમાં કે યજ્ઞ ભૂમિમાં ન પધારે, એ ભગવાન પેલા નાનકડા ગોવાળિયા ત્યાં ગામડામાં આવી ગયા. શેને માટે? શું હતું એ ગોવાળો પાસે? શું હતું? પ્રેમ હતો. શું હતું આ ગોવાળો પાસે? આ ગોવાળો પાસે શું હતું કે ભગવાન એમની પાસે આવે? શું હતું? સરળતા, સ્નેહ અને સંદેશ. દર વખતે કઈ કહેલું સાચું નીકળે એવું કોણે કહ્યું? તમે યુક્તિપૂર્વક બહુ સારું કર્યું. એવડે સમજો કે દર વખતે પોતાનું કહેલું સાચું કરી દે છે એટલે આપણે કહેલું કહો. દર વખતે કહીએ કે લારું મળી જાય એવું થોડું. શું હતું આ ગોવાળો પાસે? સાચું કહેજો, ગોવાળને આ પુરુષોત્તમ મળ્યા, ગોવાળને પરબ્રહ્મ મળ્યા, ગોવાળને આ સાક્ષાત ભગવાન મળ્યા, ખરું ને? સ્વયં
અરે જે જાણતા હતા પણ મળ્યા તો એ જતા જ નથી. બેબીબેન એવું થયું, એક કઠિયાવાડ લાકડા લેવા વનમાં નીકળેલો, ચોમાસાનો દિવસ, બહુ વરસાદ વરસેલો.